खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। जल शक्ति मंत्रालय, भारत सरकार, मीडिया विभाग। केंद्रीय जल शक्ति मंत्री श्री CR पाटिल जी नवसारी में प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी का मन की बात कार्यक्रम में उपस्थित रहे थे। इस अवसर पर जिला अध्यक्ष श्री भूरा भाई शाह, राज्य सरकार के मंत्री श्री नरेश भाई पटेल और अन्य पदाधिकारी उपस्थित थे। सूरत से महेंद्र सिंह परमार की रिपोर्ट। नमस्कार मित्रों, जनगणना 2027 દેશના ભાવિ વિકાસ અને આયોજન માટે ભારત સરકાર દ્વારા હાથ ધરાતી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંની એક છે। વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ સરકાર દ્વારા નીતિ નિર્માણ, વિકાસ યોજનાઓ, સંસાધનોના યોગ્ય વિતરણ, આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન તેમજ વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે કરવામાં આવે છે। સાચા જનગણના આંકડા વિકાસનો લાભ યોગ્ય લોકો અને વિસ્તારો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરે છે। હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે તારીખ 17 મે 2026 થી 31 મે 2026 દરમિયાન યોજાનારી સ્વગણના પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લો અને પોતાના ઘરે બેઠા ઓનલાઈન સાચી અને સંપૂર્ણ માહિતી નોંધાવો। આપ દ્વારા આપવામાં આવેલી માહિતી કાયદા મુજબ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય અને વિકાસલક્ષી હેતુઓ માટે જ કરવામાં આવે છે। જનગણનામાં આપની ભાગીદારી રાષ્ટ્ર નિર્માણમાં આપનું મહત્વપૂર્ણ યોગદાન છે। आओ આપણે સૌ સાથે મળીને जनगणना 2027 ने सफल, सचोट और सर्वसमावेशी बनावीए। अपनी वस्ती गणतरी अपना विकास माटे छे। जे केटलाक लोको नौकरी माटे दिवस दरमियान ज्यारे घरे नहीं होय ए दरमियान जो ए वस्ती गणतरी में पोतानी माहिती न आपी सके तो एमणे घरे बैठा पण आ योजनानो लाभ लईने जाते ज एमां नोंधणी करावीने एनो फायदो लेवो जोईए। एनो उपयोग करीने आपणा देशना विकासमां साची माहिती अने आपनी पण वस्ती गणतरी थई जाय एना माटे सजाग रहीने आ काम करवुं जोईए। आपणे त्यां वस्ती गणतरी माटे आवनारा कर्मचारी अने अधिकारीओनो पण संपूर्णपणे एने सहयोग करवो जोईए एवी पण मारी आप सौने नम्र विनंती छे। મને વિશ્વાસ છે કે આ વસ્તી ગણતરીના આધારે જે સચોટ આંકડાઓ આવશે એના કારણે નીતિ આયોગ માટે કે કેન્દ્ર સરકારને પોતાના બજેટમાં કે રાજ્ય સરકારને પણ પોતાના બજેટમાં યોગ્ય જોગવાઈ કરવા માટે સંપૂર્ણ માહિતી એમને મળશે, જેના કારણે ખૂબ સારી રીતે વિકાસના કામો પર હાથ ધરાશે અને લોકોને ખૂબ મોટો ફાયદો પણ એમાંથી મળી શકશે। તો હું ફરીથી આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ આ વસ્તી ગણતરીમાં આપના સ્વગણના દ્વારા પણ अथवा तमने वस्ती गणतरी माटे आवनारा कर्मचारी अने अधिकारीओने सहयोग करीने पण आमां सहयोग आपो एवी नम्र विनंती छे। धन्यवाद। भारत माता की जय।